ખોરાક, ઊંઘ, ભય આ ત્રણેય મનુષ્ય અને પ્રાણીઓ માટે સમાન છે. ફક્ત ધર્મ જ મનુષ્યને પ્રાણીઓ કરતાં અલગ બનાવે છે. સવાલ નંબર 1. કયા દેશમાં દુષ્કાળને કારણે જાનવરોને મારવામાં આવી રહ્યા છે? એનો જવાબ છે નામિબિયામાં. દુષ્કાળને કારણે જંગલી પ્રાણીઓને મારવામાં આવે છે. દેશમાં દુષ્કાળને કારણે ખોરાકની અછતનો સામનો કરી રહેલા લોકોને માંસ પૂરું પાડવા માટે નામિબિયા સરકાર હાથી, હિપ્પો, ઝીબ્રા અને અન્ય પ્રાણીઓ સહિત 700થી વધુ પ્રાણીઓને મારવાની યોજના બનાવી રહ્યા છે. સવાલ નંબર 2. કયા જંગલમાં ગયા પછી પાછું કોઈ નથી આવતું? એનો જવાબ છે હોયા બાસ્યુ. ટ્રાન્સિલ્વેનિયા પ્રાંતમાં કલુજ કાઉન્ટીમાં આવેલું એક જંગલ છે જ્યાં ગયા પછી કોઈ પાછું ફરતું નથી. તેને વિશ્વના સૌથી ભયાનક જંગલોમાંનું એક માનવામાં આવે છે. આ જંગલ લગભગ 700 એકરમાં ફેલાયેલું છે. આ જંગલમાં પ્રવેશ્યા પછી સેંકડો લોકો રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે. સવાલ નંબર 3. કયા દેશમાં અંડરગ્રાઉન્ડ તિજોરી બનાવવામાં આવી છે? એનો જવાબ છે નોર્વેમાં. એક અંડરગ્રાઉન્ડ તિજોરી બનાવવામાં આવી છે જે વિશ્વભરના પાકના બીજનો સંગ્રહ કરે છે, જેથી જો કોઈ કારણસર વિશ્વભરના પાક બગડી જાય તો બીજ અહીંથી લઈ શકાય. સવાલ નંબર 4. હાથીના બચ્ચા મોંથી કેમ પાણી પીવે છે? એનો જવાબ છે હાથીના બચ્ચા 9થી 12 મહિનાની ઉંમર સુધી મોંથી પાણી પીવે છે કારણ કે તેમને તેમની સૂંઢનો ઉપયોગ કેવી રીતે કરવો તેની ખબર નથી હોતી. સવાલ નંબર 5. રાત્રે જલ્દી ન પડે એ માટે શું કરવું? એનો જવાબ છે લીલા ધાણાને તડકામાં સૂકવીને તેનો પાવડર બનાવી તેને 1 ચમચી મધ સાથે લેવાથી પાણી જલ્દી પડવાથી રોકી શકાય છે અને સાથે સ્ટેમિના પણ બની રહે છે. આને રાત્રે સૂતા પહેલાં લેવું.